સરકારે જાહેર કરેલ રાહત પેકેજ અંગે નારાજગી જોવા મળી રહી છે। ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલનું નિવેદન સામે આવ્યું। રાહત પેકેજ જાહેર કરી સરકારે તેમની અસમર્થતા જાહેર કરી છે। 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર, પરંતુ ખેડૂતોના ભાગે શું? ખેડૂતોને વીઘા દીઠ 18,000થી 30,000નો ખર્ચ થયો છે। જે નુકસાન થયું છે તેને ખેતરમાંથી બહાર કાઢવા પણ રકમ પૂરતી નથી। તો 100% નુકસાન થયું છે તેમને ઘાસચારો પણ ન મળે તેવું પેકેજ છે। કયા ગણિતના આધારે સરકારે આ સહાય જાહેર કરી તેવો સવાલ ઉઠાવ્યો। ભારતીય કિસાન સંઘે જણાવ્યું હતું કે સરકારની સહાય વીઘા દીઠ માત્ર 4,000થી 6,000 જ છે, જેમાં કશું જ મળે તેમ નથી। આ રાહત પેકેજના લીધે ખેડૂતોમાં અસંતોષ છે, જેને ખાળવા સરકારે આગળ આવવું પડશે। સરકાર રાહત પેકેજ અંગે પુનઃ વિચાર કરે। એટલે જે ખેડૂતને ખરેખર નુકસાન થયું છે, એનો અસંતોષ છે, તો એને ખાળવા માટે સમાજ અને સરકારે આગળ આવવું પડશે। અને આગામી સમયની અંદર જો ખેડૂતો આક્રોશિત થશે તો ભારતીય કિસાન સંઘ પણ ખેડૂતોનો અવાજ બનવાનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે, તો ખેડૂતનો અવાજ બનશે। જ્યારે એમને આ નક્કી કર્યું છે પેકેજ, ત્યારે કયો માપદંડ રાખ્યો છે એની સ્પષ્ટતા પણ સરકારે કરવી જોઈએ કે જે નુકસાનીનો સર્વે તમારા ત્યાં આવ્યો છે, તો એ સર્વેની અંદર 100% નુકસાન ધારક ખેડૂતો કેટલા છે? તો સરકારે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું, પરંતુ ખેડૂતો આટલી મોટી રકમ બાદ થનારી વહેંચણીનું રકમથી જરા પણ તેઓ ખુશ નથી। ગીર સોમનાથના કડોદરા ગામના ખેડૂતો પણ અસંતુષ્ટ જોવા મળી રહ્યા છે। ખેડૂતોનો મત છે કે આટલો ખર્ચ થાય છે તેટલી પણ સહાયની રકમ નથી। ખેડૂતો દેવા માફીની આશા રાખીને બેઠા હતા, જો કે આ રકમને ખેડૂતો જરા પણ વ્યાજબી નથી ગણાવી રહ્યા। આ ખેડૂતો પાસે જ પૂછીએ કે શું આશા અપેક્ષાઓ હતી અને સરકારે જે સહાય જાહેર કરી છે તેને લઈને ખેડૂતોનું શું કહેવું છે। દાદા, સહાય જાહેર કરી છે 10,000 કરોડની, આપ શું કહેશો? અમારે તો આશા હતી કે આ સરકાર ખેડૂતોનું દેવું માફ કરશે। વર્ષોથી આ પ્રશ્નો અને અમારી માગણી હતી, વર્ષોથી અમારા દેવા માફ નથી થયા। જ્યારે પણ કોંગ્રેસ સરકાર હતી ત્યારે અહીંયા માફ કર્યા હતા, પછી અમારા દેવા અમે માફ ભરી શકતા નહીં, એટલે નવા જૂના કરતા આવ્યા। બાકી દેવો એમને અમારું એમને રહ્યું છે। જો સરકાર અમારું દેવું માફ કર્યો તો અમે પૂરેપૂરો સંતોષ આવશે। અમે આ દેવામાં ડૂબતા જઈએ, અને આ 10,000ની સહાય મળે એ કંઈ સામાન્ય છે। અચ્છા, તમને શું આશા હતી? કેટલા હજાર મળશે વીઘે? અમને 50,000 વીઘે મળે એવી આશા હતી। જે નુકસાનીના પ્રમાણમાં આ 10,000 કરોડ પૂરા ગુજરાત માટે તો એક સામાન્ય આંકડો કહેવાય। ખેડૂતોને 10,000 કરોડ એટલે મોટો આંકડો દેખાય છે, પણ ખેડૂતોના ભાગમાં શું આવે એ હજી કોઈને ખ્યાલ નથી। આ તો ખોદો ડુંગરો ને નીકળ્યો વિંદેડો એવું થયું। અમે આશા મોટી રાખીને બેઠા હતા, પરંતુ સામાન્ય નહિવત પ્રમાણમાં આ સહાય કહેવાય ખેડૂતો માટે। અચ્છા સર, નુકસાન તમારે કેટલું ગયું છે? 5,000નું શું આવે? 5 નામી દવા આપજે ને। હાલો, અમારી જમીન વાહી અમારે શું છું આમાં? શું મળે 5,000માં? બિયારણ, ખાતર, પછી પાથરા પર લઈ ગયા, મજૂરી કરશો તો ભાડાનો ખર્ચો, એ બધી શું કરે? ઘરમાં માણા મરી ગયો હોય ને તો અમે માથે ઉઠીને ઓલું કરીએ, એ અમારી સ્થિતિ આવી અટાણે। એક વીઘે કેટલો ખર્ચો થયો હતો? એક વીઘે અત્યારે ઓછામાં ઓછો કાંઈનું બિયારણ, ખાતર, દવા, આ બધી ચીજો થઈને અત્યારે 15,000 ખર્ચો અમારે વીઘે અત્યારે વીઘે ખર્ચો આવે। અને અત્યારે 5,000 રૂપિયા સરકાર આપે તો આમાં અમને શું વળતર થાય? દેવું માફ કરે તો સારું। અત્યારે સરકાર આજે અમારી મંડળીઓ છે, મંડળીઓમાં જે કંઈ પણ દેવું માફ કરે તો સારું। તો આ કડોદરા ગામના ખેડૂતો હતા, તેમનું કહેવું છે, મોટાભાગના ખેડૂતોનું કહેવું છે કે આ જે સહાય પેકેજ જાહેર થયું છે, પરંતુ ખેડૂતોને એનાથી જે આશાઓ હતી એ પૂર્ણ નથી થઈ। ખેડૂતોની એ પણ માંગ છે કે સરકાર દ્વારા કર્જ છે તે માફી કરવી જોઈએ, કારણ કે જે પ્રમાણે નુકસાન થયું છે એ પ્રમાણે જે વળતરની આશા હતી એ ખેડૂતોને આ આશા ઉપર પાણી ફરી વળ્યું હોય તેવું આ ગામના ખેડૂતો પરથી લાગી રહ્યું છે। દિલીપ મોરી, TV9, ગીર સોમનાથ।